જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ ભરતી બોર્ડ દ્વારા અત્યારના સૌથી મોટા એટલે કે બ્રેકિંગ ન્યૂઝ વિશેની વાત કરવાની છે। જે હા મિત્રો, વાત કરીએ તો 2,37,000 જેટલા ઉમેદવાર મિત્રો લેખિત પરીક્ષા આપ્યા બાદ ફાઇનલ મેરિટની રાહ જોઈને બેઠા હતા। તો તેવા તમામ ઉમેદવાર મિત્રોનો આખરે આતુરતાનો અંત આવ્યો, એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગયું। જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું ફાઇનલ કટ ઓફ છે તેમને અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલું છે। તો આખરે મેરિટ કેટલા માર્કે અટકેલું છે, જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। તમે અહીંયા જોઈ શકો છો, ભરતી બોર્ડ દ્વારા 3 પેજની એક PDF ડિક્લેર કરવામાં આવેલી છે 27/8/2025, એટલે કે આજના દિવસે જ પુનઃ ચકાસણી જે રીચેકિંગ છે તેમનું કામ પૂરું થઈ ગયું। ત્યારબાદ ઉમેદવારે પોતાની OMR શીટની અંદર જે પ્રશ્ન પુસ્તિકા કોડ છે તેમાં લખવામાં ભૂલ કરેલી હતી, તો તે ઉમેદવારની ડિટેલ અહીંયા દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ રીચેકિંગ અંગે જે અરજીઓ મળી તો તે અરજી જોવા માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના જે CCTV રેકોર્ડિંગ ચેક કર્યા અને તેમની ચકાસણી બાદ જે ગેરલાયક ઠરેલા ઉમેદવારો છે તો તેમની યાદી પણ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। જે ગેરલાયક ઠરેલા ઉમેદવારોની વિગત જોવા માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે આ માહિતી મેળવી શકો છો। અને આ તમામ એટલે કે 3 પેજની PDF છે તે ભરતી બોર્ડે પોતાની જે વેબસાઇટ છે તેના ઉપર ડિક્લેર કરેલી છે, ત્યાં રૂબરૂ જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અને તમામ માહિતી છે તે મેળવી શકો છો। ત્યારબાદ આપણે આગળની માહિતી જોઈએ તો લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે જે ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે તેમની યાદી જાહેર કરવા બાબત એવી રીતે અહીંયા તેમના મુદ્દાઓ દર્શાવેલા છે। જેમાં મહત્ત્વના કહી શકાય એવા મુદ્દા જોઈએ તો 7, 8 અને 9 નંબરના મુદ્દાઓ છે તે ખાસ મહત્ત્વના છે। તેમાં 8 નંબરનો મુદ્દો આપણે જોઈએ। તેમાં 8 નંબરનો મુદ્દો જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B બંનેમાં અલગ 40% ગુણ મેળવનાર હોય તેવા ઉમેદવારોની સંખ્યા અહીંયા દર્શાવેલી છે કે કુલ 32,802 ઉમેદવારો એવા છે જેમને પાર્ટ A અને પાર્ટ B બંનેમાં થઈને 40% ગુણ મેળવ્યા હોય। જે આ મિત્રો કુલ 2.37 લાખ ઉમેદવાર મિત્રોએ એક્ઝામ આપેલી હતી, તેમાંથી 32,802 ઉમેદવાર મિત્રો એવા છે કે જેમને પાર્ટ A અને પાર્ટ Bમાં 40% ગુણ મેળવેલા હોય। ત્યારબાદ 9મા નંબરના મુદ્દાની વાત કરીએ, તમે અહીંયા જોઈ શકો છો કુલ 12,000 જેટલી જગ્યાઓ ખાલી છે અને 12,000 જેટલી જગ્યાઓ ભરવા માટે કુલ 22,164 ઉમેદવાર મિત્રો છે તેમની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા છે। જે આ મિત્રો 2 ગણા ઉમેદવાર મિત્રો લેવાના હતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને 12,000 જેટલી જગ્યા ભરવા માટે કુલ 22,164 ઉમેદવાર મિત્રો છે તે દસ્તાવેજ ચકાસણી માટે સિલેક્ટ થયેલા છે। અને દસ્તાવેજ ચકાસણી માટે જે કેટેગરી વાઇઝ કટ ઓફ છે તે અહીંયા દર્શાવેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો। સૌ પ્રથમ જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલની અંદર પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ છે તે 120.50 માર્કે અટકેલું છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે કટ ઓફ છે તે 98.25 માર્કે અટકેલું છે। આવી રીતે કુલ જે આ મિત્રો આવી રીતે જનરલ કેટેગરીની અંદર 10,333 ઉમેદવાર મિત્રો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા છે। ત્યારબાદ EWSની વાત કરીએ તો EWSની અંદર પુરુષ ઉમેદવારો છે તે 94.50% કટ ઓફ અટકેલું છે, જ્યારે મહિલા ઉમેદવારોનું કટ ઓફ છે તે 80.50 માર્કે અટકેલું છે। આવી રીતે દસ્તાવેજ ચકાસણી માટે કુલ 2,781 ઉમેદવારો છે તે સિલેક્ટ થયેલા છે। ત્યારબાદ SC/BC મીન્સ કે OBCની વાત કરીએ તો OBCની અંદર 109.75 માર્કે પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અટકેલું છે, જ્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 80.25 માર્કે કટ ઓફ અટકેલું છે। અને કુલ ક્વોલિફાય થયેલા ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો 5,737 ઉમેદવારો છે તે દસ્તાવેજ ચકાસણી માટે OBCના ઉમેદવારો ક્વોલિફાય થયેલા છે। એવી જ રીતે SC ઉમેદવારો 94.75 માર્કે અટકેલું છે, જ્યારે મહિલા ઉમેદવાર 80.50 માર્કે અટકેલું છે। અને દસ્તાવેજ ચકાસણી માટે SCના કુલ 1,631 ઉમેદવાર મિત્રો સિલેક્ટ થયેલા છે। જ્યારે STની વાત કરીએ તો કુલ પુરુષ ઉમેદવારોનું કટ ઓફ છે તે 80.50 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ છે તે 80 માર્કે અટકેલું છે। અને કુલ 1,682 ST કેટેગરીના ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મીન્સ કે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા છે। આવી રીતે તમે જોઈ શકો છો જનરલની અંદર 10,333, જ્યારે EWSની અંદર 2,781, જ્યારે SC/BCની અંદર 5,737 અને SCની અંદર 1,631, ત્યારબાદ STની અંદર 1,682
કુલ 22,164 ઉમેદવાર મિત્રો છે તે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા છે અને આ ક્વોલિફાય થયેલા ઉમેદવાર મિત્રોની યાદી તમે જોવા માંગતા હોય તો ત્રીજા નંબરના પેજની અંદર તમે જોઈ શકો છો કે પુરુષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરશો એટલે પુરુષ ઉમેદવારોની યાદી ડિક્લેર જે ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ મહિલા ઉમેદવારની યાદી જોવી હોય તો અહીં ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરીને મહિલા ઉમેદવારોની યાદી તમે જોઈ શકો છો અને માજી સૈનિકની જે ઉમેદવારો છે તેમની યાદી જોવી હોય તો તેમની યાદી પણ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તેમાં ઉમેદવારોની ડિટેલ કોઈ પણ જાતની નથી, માત્ર ને માત્ર રોલ નંબર દર્શાવવામાં આવેલો છે. રોલ નંબરની PDF છે તે ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવેલી છે. જ્યાં મિત્રો આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલનું જે દસ્તાવેજ ચકાસણી માટેનું કટ ઓફ છે તે અત્યારે ડિક્લેર કરવામાં આવેલું છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.